સ્વામિનારાયણ આજના બ્લોગની શરૂઆત બપોરથી કરી છે. કારણ કે સવારે થોડો ટાઈમ નહોતો, તો જો જેના મોક્ષા સ્કૂલેથી આવી ગયા છે અને કાલે જે સેન્ડવિચ બનાવી હતી તો જેના સેન્ડવિચ ખા બેઠી છે. અને મોક્ષા શું ખાય છે? આજે તો ફટાફટ જમી લો, કારણ કે છે ને આપણે ટ્યુશનમાં જવાનું છે. સ્કૂલ છૂટીને તરત જ જવાનું હતું, એટલે આપણે જવાના છે. ઓકે બેટા, તો ચાલો જમી લો. શુક્રવાર બી સેન્ડવિચ ખાઈ લે છે ફટાફટ. આજે બધાને મોડું થાય છે. મેં તો આજે ચોપિંગ બોર્ડ પર જ લઈ લઈશ. પ્લેટમાં જો ટાઈમ થઈ જશે. લાઈ પ્લેટ મારી. ઓકે, લેટ્સ ગો ધેન. ચોપિંગ બોર્ડ પરથી અમે લઈ લઈએ. તો ચાલો સેન્ડવિચ કાલવાળી જ આજે બપોરમાં જમી લઈએ અડધી અડધી બધા. તો મળીએ આપણે. આજે અમારે બી એપોઇન્ટમેન્ટ છે તો ગ્લાસીસની, તો ત્યાં જઈએ છીએ અને ત્યાંથી પછી મળીએ આપણે. તો જો અમે લોકો ટ્યુશને છોકરાઓને મૂકવા જઈએ છીએ. જેના મોક્ષાને જેના સે હેલો ટુ એવરીવન. ટાયર્ડ થઈ ગઈ છે? સુઈ ગઈ છે? માં ડ્રાય સ્કિન થઈ ગઈ છે. કૃષ્ણ મોક્ષા બાય. જય શ્રી કૃષ્ણ. જેના શું લગાવ્યું બેટા? ફોરહેડ પર કશુંક લાગ્યું છે. બાય. તો અમે લોકો અહીં આવી ગયા છે વિઝન ઓપ્ટિકલમાં. છે ને જમવામાં છોલે ચણા, રાઈસ, કઢી અને પરોઠા બનાવવા છે. તો મેં આની અંદર આ ઇલેક્ટ્રિક પ્રેશર કુકર, એટલે કે એને ઇન્સ્ટાપોટ કહેવાય, એની અંદર ચણા બોઇલ કરવા મૂકી દઉં. તો જો એમાં ઓપ્શન હોય છે બીન્સ લખેલું, એટલે બીન્સ દબાવી દઈએ એટલે પ્રેસ કરી દઈએ અને પછી એની સાથે સ્ટાર્ટ થઈ ગયું. એટલે હવે આટલામાં સરસ બોઇલ થઈ જશે ચણા. તો ચાલો હવે આપણે છોલે ચણા માટેની બધી તૈયારી કરી દઉં. ટમેટાની તો મેં સુધારી દીધું છે, તો બી નાખીશ. ફૂલ રેસીપી તો થોડી ઉપરથી બતાવી દઈશ તમને. તો ચાલો બતાવીએ. તો જો આમાં જે ચણા બોઇલ કરવા મૂક્યા હતા એ બોઇલ થઈ ગયા છે. તો આવી રીતે વિસલ હોય અહીંયા. અગર થોડી હવા હોય તો આવું તમે પ્રેસ કરો તો એ અહીંયાથી વિસલમાંથી નીકળી જાય. તો જો આ ચણા બોઇલ થઈ ગયા છે આપણા. સરસ દેખાય છે. તો જો આમાં બી આપણા પ્રેશર કુકરની જેમ જ બોઇલ થઈ જાય. જો શું કરું છું? આ પરોઠા બનાવું છું બેટા. જો ચલો તમે તું ડેડીને બા ને બધા જમવા બેસી જાઓ. ગરમ ગરમ પરોઠા બને ખાઈ લો. પછી ડેડી જઈને પેલું આપણા ફ્રેન્ડના ઘરે ટિફિન આપવાનું છે ને આજે. મને બી જવાય? ના જવાય. કેમ? જોઈશું આપણે કેટલા વહેલા પરવારીએ ફટાફટ. એટલે મમ્મીએ જો આજે આપણે ટિફિન મોકલાવાનું છે, એટલે મમ્મીએ શું બનાવ્યું છે? જો છોલે ચણા બનાવ્યા છે અને કઢી બનાવી છે, જીરા રાઈસ બનાવ્યા છે અને આ પરોઠા ચોપડા બનાવ્યા છે. જો તો આવો બધા જમવા. તો આજે મારે મારી ફ્રેન્ડના ઘરે ટિફિન મોકલાવાનું, એટલે ડિનર મોકલાવાનું છે. એમના ઘરે થોડું કામ ચાલુ છે, એટલે આ બધા જોબ પર હોય રાઈટ. એટલે મેં કીધું ચાલો આપણે આજે, એ તો બિચારા ના કે પણ એ મને બી બહુ હેલ્પ કરે. આપણે કશું બી હોય ત્યારે મને બધું હેલ્પ કરતા હોય, તો આવા ટાઈમે જ બધાને હેલ્પ આવવું જોઈએ. તો સારું રાઈટ. તો ચાલો આવો બધા પરોઠા ખાવા. આજે મારી રેસીપી તો તમને ના બતાવાઈ કે મેં કેવી રીતે છોલે ચણાને એવું બનાવ્યું, પણ નેક્સ્ટ ટાઈમ બતાવીશ તમને કે હું કેવી રીતે છોલે ચણાને એવું બધું બનાવું છું. બતાવું. જુઓ કેટલો બધો બરફ પડી ગયો છે. ઓ માય ગોડ. મૂકશું? ચલો પહેલાં અંદર ચલો. હવે પહેલાં અમે લોકો હમણાં જ ગયા હતા ક્યાંય, તો બધો સ્નો રિમૂવ કરવો પડશે પહેલાં. જો કેટલો બધો સ્નો છે. જોવા દેખાય છે. આ બધો સ્નો રિમૂવ પડશે અત્યારે. જો અહીંયા અડધી રાત થઈ તો બી આવું સ્નો સાફ કરવો પડે, કારણ કે ગાડી ચડાવવા ગયા તો ગાડી ચડતી જ નથી, કે ત્યાં આઈસ થયેલો છે. દેખાય છે પેલું જે પ્રેસ થઈ ગયું છે ને, ત્યાં આગળ આમ આઈસિંગ થઈ ગયું.
ગાડી પાછી પડતી હતી તો કૃણાલ કે પહેલાં સાફ કરતો એ ગાડી એ સ્નો રિમૂવ કરી દે અને હું સોલ્ટ નાખી દઉં. તો જો અહીંયા તો એક્સ્ટ્રા બીજું બધા સાધન હોય કે ના હોય, આ પાવડા તો રાખવા જ પડે. હજુ બંદોબસ્ત જ કરવો પડે નહીં તો આ ગાડીઓના ઢગલા થઈ જાય. જો ગાડીઓ પર દેખાય છે, ગાડીને ધંકાઈ ગઈ છે આખી. જો બે બી ઠંડુ 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 લાગે છે. તો આવો બધા સ્નોમાં રમવા. ઠંડુ તો બહુ જ છે. કરું તને હેલ્પ? કરવા નહીં દે અને પછી હમણાં એવું કહેશે હું થાકી ગયો. એવું છે અમારે. અત્યારે વિન્ટર આવું હોય ને તો ગાડી બી બધી સ્લો જ જતી હોય, ધીરે ધીરે જતી હોય. તો જુઓ આવો મજા લેવા બધા. તો જુઓ એકદમ ખસો એવો સ્નો પડી ગયો છે. અરાઉન્ડ 1 સેન્ટીમીટર કહેવાય કે 2 સેન્ટીમીટર કહેવાય? કેટલો સ્નો પડ્યો કરો? 3 સેન્ટીમીટર જેટલું. હા અહીંયા જો આપણે ચેક કરવું હોય તો કરી શકાય. જો અહીંયા બધું પડ્યું છે 3 સેન્ટીમીટર, 2 થી 3 સેન્ટીમીટર સ્નો પડ્યો છે. જો દેખાય છે અને હજુ પડી જાય છે. તો ચાલો હું હવે આટલો તમને બતાવ્યું. હવે હું કૃણાલને થોડી હેલ્પ કરી દઉં. બધે સોલ્ટ નાખી દઈએ. તો જો આપણે આવી રીતે સોલ્ટ નાખી દઈએ. બધે સોલ્ટ નાખીએ ને તો સ્લીપ ના થઈ જવાય, એટલે કે સ્લીપ બી ના થઈ જવાય ને. આ જે આઈસ દેખાય છે ને, જે ફ્રીઝ થઈ ગયો એ બધો જામી ગયો હોય એ બધો મેલ્ટ થઈ જાય. તો આવી રીતે સોલ્ટ નાખી દઈએ. જો આવી રીતે આ હોય સોલ્ટની બેગો, એ સોલ્ટ એમાંથી ભરી લઈએ આપણે. આપણે ઇન્ડિયામાં બધું ઉછારીને ખાતર રાખતા હતા, એવી રીતે નાખી દેવાનું. આપણી પથારી થઈ જાય. એટલે કે સફેદ ચાદર દેશી ભાષામાં કહીએ. જો કૃણાલ સોલ્ટ નાખે છે એ ગચ્ચી. ઓહો તે તો જબરું નાખ્યું ને. આની ઉપર જે કૃણાલ લખ્યું છે કે -15 સુધી સેલ્સિયસ સુધી ચાલે. -15 સુધી. તો જુઓ આ છે અમારી કેનેડાની લાઈફ. સમટાઈમ સારી, સમટાઈમ આવું ચાલ્યા કરતું હોય. પણ આજે સ્નો પડ્યો હોય તો પછી આવું રિમૂવ બી કરવું પડે, નહીં તો પછી આપણે રોજે રોજ તો કેટલા ઢગલા થતા જાય. પણ સ્ટીલ હજુ એટલો ભગવાનની કૃપા છે કે એટલો નથી થયો. 2-3 સેન્ટીમીટર છે, પણ તો બી ખસેડતા તમારો દમ તો આવી જાય, નાક લાલ થઈ જાય. પણ કૃણાલ એવું કામ છે કે કૃણાલ સમટાઈમ આપણને હેલ્પ કરવા દે અને અમુક વાગે ના હું જ કરું. સ્નોમાં ના ખસેડવા દે. ગાડી હોય, સ્નોનું હોય એ બધું આપણને ના આપે. તો ચાલો. તો જો હવે કૃણાલ છે ને આ ગાડી અહીંયા પાર્ક કરી દીધી. તો વિન્ટરમાં રાત્રે સ્નો ટાઈમ હોય ત્યારે સૂતા જતાં પહેલાં આને શું કહેવાય, વાઇપરને ઊંચા કરી દેવા પડે, નહીં તો સવારે એ બી જામ થઈ જાય. તો કૃણાલે હવે ઉપર કરી દીધું છે. તો ચાલો મળીએ પછી. તો ચાલો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો, કાલે નવા વિડીયો સાથે આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.